હેલો સ્ટુડન્ટ્સ, જો ભાઈ માધવ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આ છે તમારું નીટ 2024નું પેપર, બરાબર છે. નીટ 2024નું પેપર છે બાયોલોજીનું. અહીંયા આપણે એનું સોલ્યુશન કરીશું. જો ભાઈ બાયોલોજીનું પેપર આમ તો જોવા જઈએ તો મોટા ભાગનો પોર્શન ઇઝી હતો, બરાબર. જો વાંચ્યો હોય તો તમને ઇઝી લાગે. આગળ ટાઈમ ના બગાડતા ફટાફટ આગળ ચાલુ કરીએ. 100 જેટલા MCQs છે એટલે ફટાફટ પતાવવા પડશે. ટૂંક સમયની અંદર પતે એવું આપણે જોઈશું. જો આ MCQs આપણે ડિસ્કસ કર્યો તો ભાઈ જ્યારે મેં PDF અહીંયા ચલાવી હતી ને, વિડીયોઝ જ્યારે મેં અપલોડ કર્યા હતા, 3 થી 4 વિડીયોઝ અપલોડ કર્યા હતા, પણ એની અંદરથી ખાસા MCQ આવી ગયા છે. લગભગ 5-7 MCQ આવી ગયા છે. મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું અવરોધન એ કયા પ્રકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો અહીંયા પ્રતિસ્પર્ધી અવરોધન આવશે. યાદ રાખજો, ફીડબેક અવરોધન નહીં, શું આવશે? પ્રતિસ્પર્ધી અવરોધન. આગળ જોજો 102 નંબર. નીચેના પૈકી કયું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? જો મેન્ડલના પ્રભુતાનો નિયમ 12મા ધોરણની અંદર જે આવતું હતું એ પહેલું છે. એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન. હા, એટલા માટે તો એને પ્રભુતાનો નિયમ કહેવાય. વાત સાચી છે. ચલો નેક્સ્ટ. એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્શાવતા નથી. ખોટી વાત છે ભાઈ. એલેલનો મતલબ જ જનીન થાય. જનીન તો અભિવ્યક્તિ દર્શાવે જ ને, તો આ ખોટું થઈ ગયું અહીંથી જ. આગળ જો સી. સામાન્ય દ્વિકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. સાચી વાત છે. દ્વિકીય વનસ્પતિ હોય તો કારકો કેવા હોય? જોડમાં જ હોય ને. ડી જુઓ આગળ કે લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. હા, 100% સાચી વાત છે. કારક મતલબ જનીન છે એ જ લક્ષણોનું નિયંત્રણ કરે ને, બરાબર. તો આ પણ સાચી વાત થઈ. એક સંકરણના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. હા, એ બી સાચી વાત છે. ખાલી ટી જ અભિવ્યક્ત થતું હતું, યાદ હોય તો. જે મોનો શું પેલો જે એક સંકરણનો પ્રયોગ હતો ને, એ મોનો હાઇબ્રિડ એક્સપેરિમેન્ટ, એ યાદ રહેશે ને. તો જુઓ અહીંયા આગળ જોવાનું, કોઈ બી જગ્યાએ આવા વિધાન આપેલા હોય ને તો સાચું ખોટું એના ઉપર રાઉન્ડ મારી દેવાનું. સાચા શોધવાના છે. સાચા જોઈ લો, A, C, D અને E. તો આંખ બંધ કરી ACDE જવાબ લખી નાખવાનો. આ 103 નંબર. આ પણ મેં PDF જે ચલાવી છે ને એની અંદરથી બેઠો પૂછાયો છે MCQ કે જીવંત પેશીમાંથી મળી આવતું ઓછો અણુભાર ધરાવતું કાર્બનિક સંયોજન લેસિથિન શેનું ઉદાહરણ છે? તો ફોસ્ફોલિપિડ. લેસિથિન શેનું ઉદાહરણ છે? ફોસ્ફોલિપિડ. આગળ જુઓ. કોષ કેન્દ્રિકા જોડકા હોય ને એટલે પહેલાં સેલ હોય ને એ શોધવાનું મેં તમને શીખવાડ્યું હતું. તો તમને આવડે શું સૌથી પહેલાં? તો ગોલ્ગી પ્રસાધન, તો ગ્લાયકોલિપિડને એ બધું બનાવે, ખબર છે ને. ગ્લાયકોલિપિડ ને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરે. તો ડીમાં ફર્સ્ટ જોઈ લો. અહીંયા ઓપ્શનમાં જુઓ તો ડીમાં ફર્સ્ટ જે છે, હા આમાં અને આમાં છે, મતલબ A અને Cમાં છે, 1 અને 3માં છે. હવે આગળ જુઓ. રંગહીન કણ, તો એ ખબર જ છે આપણને કે ભાઈ પોષક દ્રવ્યનું સંગ્રહ સ્થાન છે. તો Cમાં 4 આ રહ્યું જો દેખાય છે. તો આ થઈ ગયો આપણો ડાયરેક્ટ જવાબ. હવે જો આના આધારે પહેલું અને A અને B ચેક કરી દો. Aમાં 3 અને Bમાં 2. એમાં 3 કોષ કેન્દ્રિકા, સક્રિય રાઇબોઝોમલ RNAના સંશ્લેષણ માટેનું સ્થાન. 100% સાચી વાત. તારા કેન્દ્ર તો હોય જ ગાડાના પૈડા જેવું, બરાબર. આવડે. MCQ એકદમ ઈઝી હતો ભાઈ, ઈઝી હતો. આગળ. નીચે પૈકી કયું નિયમિત પુષ્પ? ભાઈ નિયમિત ને અનિયમિત કેટલી વખત મેં રિપીટ કર્યું છે. લાસ્ટ જો તમે વિડીયો જોયો હોય ને તો એની અંદર ધતુરો આવે, બરાબર. આ ગલતોરો ને કેશિયા ને જે આપણે વાત કરી હતી ને ગુલમોહર ને, એ બધું અનિયમિતમાં આવે. યાદ રાખજો, નિયમિતમાં શું આવશે? ધતુરો. ક્લિયર. 11th વાળા પણ જોજો કે ભાઈ કઈ રીતના MCQs પૂછાય છે. કેલ્વિન ચક્રમાં દરેક CO2ના અણુના સ્થાપન માટે, આ તો આંખ બંધ કરીને આવડવું જોઈએ કે એક CO2નું સ્થાપન થાય તો 3 ATP અને 2 NADPHના અણુ જરૂરી છે, બરાબર. એવી રીતે આપણે એ પણ શીખ્યા હતા કે જો 6 CO2નું સ્થાપન થાય તો 1 ગ્લુકોઝ બને, બરાબર. તો એના માટે 6 તરી 18 ATP અને 6 દુ 12 NADPH બને. જો એવી રીતે પૂછ્યું હોય તો બી આવડવું જોઈએ, બરાબર. પણ અહીંયા ખાલી એક જ CO2 માટે પૂછ્યું છે તો અહીંયા જવાબ આવશે તમારો આ B, એટલે કે 2 નંબર. 3 ATPના અણુ, 2 NADPH. પૂર્ણ વિકસિત મૃદુતકીય કોષોમાંથી આંતરપૂલીય એધાનું નિર્માણ આ માટેનું ઉદાહરણ છે. તો નિર્વિભેદન. શું આવશે તમારું? નિર્વિભેદન. એટલે કે ફરીથી વિભેદન થયું છે એમ. આંતરપૂલીય જે આ જે કોષો છે એ મૃદુતક કોષમાંથી વિભેદન પામ્યા બીજી વખત. એક વખત તો
મૃદુતક કોષો બની ગયા અને એમાંથી ફરીથી વિભેદન પામ્યા અને આંતરપૂલીય એધાનું નિર્માણ કર્યું. બરાબર, એટલા માટે આને કહીશું નિર્વિભેદન. ફરીથી જુઓ 108 નંબરનો MCQ આગળ કે ભાઈ માળીઓ દ્વારા ઓક્ઝિન્સનો ઉપયોગ નીંદણ રહિત લોન એટલે કે ઘાસ તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્ઝિન્સથી ઘાસને નુકસાન થતું નથી. કારણ શું? અંદર ચોખ્ખી લાઈન લખી છે કે જે ઓક્ઝિન છે એ એકદળી વનસ્પતિ ઉપર અસર કરતા નથી. બેઠી લાઈન NCERTની બેઠી લાઈન છે ભાઈ. આગળ 109માં જુઓ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા માટે નીચે પૈકી શું જરૂરી છે? જો યાદ રાખજો, જરૂરી છે એવું પૂછ્યું છે. તો તમને એ તો ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણ જે છે એના બે તબક્કા, પ્રકાશ પ્રક્રિયા, અંધકાર પ્રક્રિયા. હવે પ્રકાશ પ્રક્રિયાની અંદર ATP અને NADPH બને અને એનો ઉપયોગ થાય અંધકાર પ્રક્રિયામાં. બરાબર, શા માટે? તો અહીંયા ગ્લુકોઝ બનાવવા માટે. શું બનાવવા માટે? ગ્લુકોઝ બનાવવા માટે. પણ આ ગ્લુકોઝ માટે વળી પાછું CO2નું સ્થાપન બી તો જોઈશે ને. એટલે કે અહીંયા જે C3 અને C4 સાયકલ એ બધું અહીંયા થશે અંધકાર પ્રક્રિયા, તમને ખબર જ છે બધી. બરાબર, તો અહીંયા ટૂંકમાં તમારો ઓપ્શન આવશે કંઈક આ રીતે. એક આ CO2 આવશે, એક આ ATP આવશે અને એક આ NADPH આવશે. ચલો ક્લિયર છે? ખબર પડી? હા કે ના? યાદ રહેવું જોઈએ બી. બરાબર, તો આ CO2, આ NADPH અને આ ATP. ક્લિયર? બધું જવા દો. ચલો નેક્સ્ટ MCQ જુઓ 110. બેક્ટેરિયાના વૃદ્ધિ માધ્યમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતર. સિમ્પલ લોજિક લગાવવાનું તો ભાઈ પરમિશન આપે એટલે પરમીય જ ઉત્સેચક. વાત ખતમ. બીટા ગેલેક્ટોસાઇડેસ તો લેક્ટોઝનું વિઘટન કરે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં. બરાબર, પરમિશન આપે એટલે પરમીય જ. વાત ખતમ. આટલું જ યાદ રાખવાનું હતું ભાઈ. 11th વિદ્યાર્થીઓએ બહુ ધ્યાન આપજો ભણવામાં. આગળ એક એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે. પેપર ઇઝી બની જશે જો તમારે NCERTની લાઈનો ક્લિયર હશે તો. આગળ જો બેઠો MCQ આપણે આગળના લેક્ચર્સમાં જોયેલો છે. એવું હશે તો આપણે હું તમને શોર્ટ્સ વિડીયો બનાવીને જણાવી દઈશ કે ભાઈ આપણે આ તારીખે અને આ જે વિડીયો છે એની અંદર આ નંબરનો MCQ જોયો તો તમે ચેક કરી લેજો. MCQ શું છે કે ભાઈ ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝનો સહકારક શું આવશે? તો કે ઝિંક. શું આવશે? ઝિંક. ક્લિયર? કાર્બોક્સીપેપ્ટિડેઝનો સહકારક એટલે કે ઝિંક આવશે. આ 9મા ચેપ્ટર છે ભાઈ. 9મા ચેપ્ટરનો MCQ છે. બરાબર, 11th. આપેલી આકૃતિમાં બીજના ભાગોને ઓળખો અને જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે કયા ભાગમાંથી મૂળનું નિર્માણ થાય? આલા તો બધાને આવડતું હોય કે ભાઈ મૂળનું નિર્માણ મૂળમાંથી થાય અને પ્રરોહનું નિર્માણ ક્યાંથી થાય? પ્રરોહાગ્ર એટલે કે ભ્રૂણાગ્રમાંથી થાય. બરાબર, તો જો આ ભ્રૂણાગ્ર, આ ભ્રૂણાગ્ર ચોલ, આ ભ્રૂણમૂળ, આ ભ્રૂણમૂળ ચોલ. તો આ C જવાબ આવે કે નહીં તમારો? એટલે કે 1. ક્લિયર? આવડે કે નહીં? ઇઝી MCQ હતા ભાઈ. ચાલો નેક્સ્ટ 113માં બે વિધાનો આપેલા છે. વિધાન 1 કે ભાઈ લેપ્ટોટીન અથવા અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. શું સાચી વાત છે? આગળ જો કે વિધાન B સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન એ ડિપ્લોટીન અવસ્થાની શરૂઆતની ઓળખ છે. આ તો લાઈન લખેલી છે બેઠી NCERTમાં. બરાબર, હવે શું કીધું છે કે ભાઈ સાચો જવાબ પસંદ કરો. વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું, એવું બધું આપણને આપેલું છે. જો અહીંયા છે ને લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે બનતા સ્પષ્ટ માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. વાત સાચી છે. બરાબર, પણ સ્પષ્ટ ક્યારે દેખાય આપણને? તો લેપ્ટોટીન પછી ઝાયગોટીન અવસ્થામાં. બરાબર, યાદ રાખજો. તો બંને વિધાનો કેવા છે? સાચા. નેક્સ્ટ જુઓ, એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસ સ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈ જવામાં આવે અને સમૂહમાં રાખવામાં આવે અને તેમને સારી રીતે સુરક્ષા કરી શકાય એવી ખાસ કાળજી રખાય, એને શું કહેવાય? તો ex situ કહેવાય ભાઈ. શું કહેવાય? ex situ. અહીંયા in situ ઓપ્શનમાં આપેલું છે, કંઈ આપેલું નથી. બીજું જવાબ આવે એનો ex situ. આગળ જોજો, નીચે આપેલ પૈકી બે વિધાનો કયા કયા છે? વિધાન 1 મૃદુતક પેશી જીવંત છે. વાત તો સાચી છે, પરંતુ સ્થૂળ કોણક પેશી મૃત છે. આ ખોટું છે ભાઈ. સ્થૂળ કોણક બી જીવંત જ આવે. બરાબર, આગળ જુઓ વિધાન 2 અનાવૃત બીજધારીમાં જલવાહિની હોતી નથી. સાચી વાત છે, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. એ પણ સાચી વાત છે. તો વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું. નીચે છે ને શું કીધું છે? સાચું વિકલ્પ પસંદ કરો. વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું. બરાબર, 116મા નંબરનો MCQ ડાયરેક્ટ આમાંથી પૂછ્યું હતું ભાઈ. dn/dt = rn બ્રેકેટમાં k - n/k
આ વિહરપુટ જે સંભાવ્ય વૃદ્ધિ જે છે એમાં કે શું દર્શાવે છે? તો કે દર્શાવે છે તમારી વહન ક્ષમતા. શું દર્શાવે છે? વહન ક્ષમતા. આગળ જો 117 નંબરનો MCQ, ભાઈ એલિમિનેશન મેથડ. આંખ બંધ કરીને બી તમને જો આમાંથી 2 આવડતા હોય ને 2 તો આરામથી ક્વેશ્ચનનો આન્સર અપાય. સેકેરોમાઇસિસ સેરેવિસી યીસ્ટ છે, ઇથેનોલ બનાવે, વાત ખતમ. અહીં દેખાય જ છે ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિલિકમ, દેખાય જ છે બ્યુટિલિકમ શું બનાવે? બ્યુટિલિક એસિડ, હે ને? તો બીમાં 1 અને એમાં શું આવશે? 3. એવું ગોતો તો આ રહ્યું એમાં 3 ને બીમાં 1. આ સી ઓપ્શન પણ છે. આગળ જુઓ કે ભાઈ ટ્રાયકોર્ડામાં પોલિસ્પમ અને સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. ટ્રાયકોર્ડમાં જો અહીંયા દેખાય છે સ્ટ્રેપ્ટોકોકસ સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે ને સરખું. તો પછી ડીમાં 2, તો ડીમાં 2 એ આ રહ્યું. આ તમારો જવાબ થઈ ગયો એક જવાબ. ક્લિયર? આગળ પછી જુઓ 118માં, નીચે પૈકી કયો એક ફૂગના વર્ગીકરણ માટેનો માપદંડ નથી? બીજાણુ નિર્માણનો પ્રકાર, હા. કળી બીજાણુ, દાંડી બીજાણુ આપણે જોયું હતું. ફળકાય નિર્માણ, હા. કવકજાળની વાયરસના, હા. પોષણ પ્રકારના આધારે કઈ વર્ગીકરણનું માપદંડ હતું? નહીં. એટલે ડી તમારો અહીંયા ટૂંકમાં 4 જવાબ આવશે. વનસ્પતિના કોઈપણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતા એને કહેવાય પૂર્ણ ક્ષમતા અથવા તો ટોટીપોટેન્સી, એવું નામ અપાય. શું નામ અપાય? ટોટીપોટેન્સી. યાદ છે કે નહીં? ચલો નેક્સ્ટ MCQ જુઓ હવે. આગળ વિધાન 1 અને 2, બરાબર. અહીં જો શું કહે છે કે ભાઈ સાચો વિકલ્પ પસંદ કરો, એટલે કે નીચે એવું જ આવે છે વિધાન સાચું ખોટું એ તપાસવાનું છે. વિધાન 1 છે BT20 એ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. શું સાચી વાત છે? હા ભાઈ. અને જે ક્રાય1 એસી જનીન દ્વારા સંકેતન પામે છે. આ તો ખબર હોવી જ જોઈએ ને. ડન. એટલે કે આ સાચી વાત છે. વિધાન 2 જુઓ, BT20 એ બેસિલસ તુરન્જીએસિસમાં નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. તેમ છતાં કીટક દ્વારા ખવાયા પછી આ નિષ્ક્રિય પ્રોટોક્સિન જે છે એના આંતરડામાં જાય, એસિડિક pHને કારણે સક્રિય થઈ જાય. શું સાચી વાત? તો કે હા ભાઈ. અને એના કારણે પછી આ જે કીટક હતું એ બિચારું મરી જતું હતું. યાદ છે ને? એટલા માટે તો બીટીને જીવાત પડે જ નહીં એવું કહેવાય. તો બંને વિધાનો કેવા છે? સાચા. આવી ગયો તમારો આન્સર. આગળ જો ભાઈ નેક્સ્ટ MCQ જો 121મો કે વેલિસનેરિયામાં પુષ્પો રંગીન હોય અને મધુરસ ઉત્પન્ન કરે છે. ભાઈ વેલિસનેરિયા અને હાઇડ્રા જે છે એ જલીય વનસ્પતિ છે, બરાબર. અને એમાં પુષ્પો રંગીનની કંઈ જરૂર છે નહીં, મધુરસની કંઈ ઉત્પન્ન કરવાની જરૂર છે નહીં. આગળ જુઓ, જલીય લીલીના પુષ્પો પાણી દ્વારા પરાગિત થતા નથી. 100% સાચી વાત છે. કારણ કે જલીય લીલી અને જલીય કુંભી કે જેનું બીજું નામ હતું વોટર હાયસિન્થ, ટેરર ઓફ બેંગાલ, બરાબર, એ જે છે એ વનસ્પતિ જલીય છે પણ એમાં વાત પરાગનયન નથી થતું, કીટ પરાગનયન થતું હતું. આવું આપણે અપવાદ રૂપે જોયું હતું. સી જુઓ, મોટાભાગના જલ પરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષિત હોય. સાચી વાત છે ભાઈ, હે ને? ભેજથી રક્ષિત હોય છે, મ્યુસિલેજનું આવરણ હોય શ્લેષ્માનું એમ. આગળ જુઓ ડી, કેટલીક જલજ વનસ્પતિમાં પરાગરજ લાંબી અને પટ્ટીમાં હોય. સાચી વાત છે ભાઈ, તરવામાં એમાં સરળતા રહે. કેટલીક જલજ વનસ્પતિમાં પરાગરજ નિષ્ક્રિય રીતે, હા ભાઈ, પરાગરજ તો નિષ્ક્રિય જ હોય ને, એને સક્રિય વહનની જરૂરત શું છે? પાણીના વહેણ જોડે વહેતી જાય. તો કઈ સાચું આવશે? જુઓ બી, સી, ડી અને ઈ. એ આ રહ્યા તમારો બી એટલે કે બીજા નંબરનો આન્સર. શું આવશે? અરે બી, સી, ડી, ઈ. 122 જુઓ, ડીએનએમાં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે 3 પ્રદેશોમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભે પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે. બરાબર, ખબર જ છે. પહેલું પ્રમોટર હોય, બીજું બંધારણીય જનીન હોય અને ત્રીજું સમાવક હોય. ક્લિયર? આવડવું જોઈએ ભાઈ આ તો. હવે આ કે એટલું બધું છે નહીં. આગળ જુઓ નેક્સ્ટ MCQ કે ભાઈ 123મો, ભેજગ્રાહી કોષો. ભાઈ આખા ગામને ખબર છે ભેજગ્રાહી કોષો જે છે ને એ ટૂંકમાં ભેજ જે છે ને એને આધારે પર્ણ જે છે એને કાં તો સંકોચાઈ નાખશે કાં તો પછી પહોળું કરી નાખશે. તો અહીંયા જો લખ્યું છે કે એક દળીના પર્ણને અંદરની બાજુએ વીંટાળવામાં સહાયક બને છે. જો તાપમાન વધી જાય તો એ જે પર્ણનું ભૂંગળું બની જાય એ કોના કારણે? તો આ ભેજગ્રાહી કોષોના કારણે. બરાબર ને? આ બી MCQ મેં તમને આગળ કરાયેલો છે PDFની અંદર. એવું પૂછ્યું હતું કે ભેજગ્રાહી કોષોનું કામ શું, એવું પૂછ્યું હતું મેં. ક્યાં આવેલા હોય એવું પૂછ્યું હતું મેં. બરાબર, મને યાદ છે પૂરેપૂરું. બીજા શેની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસરના સ્થાનને આધારે આકૃતિ A અને Bના પુષ્પના પ્રકારને ઓળખો. જો ધ્યાન આપજો, અહીંયા આ તમને જે આકૃતિ આપેલી છે ને આ બંને જે છે એ પરિજાયીની છે. શેની છે? પરિજાયીની. તમે જોઈ લેજો. ક્લિયર? આગળ જુઓ. આગળ 125મા નંબરનો MCQ,
કે ઈચ્છિત જનીન ધરાવતો ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? પહેલું, આ ટુકડો જે છે સજીવના બાળકોષમાં પોતે સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે? ના ભાઈ, એ તો ખાલી અંદર એન્ટર થયો છે, બરાબર. તે ગાયના જનીનો સાથે જોડાઈ જાય? હા, એ વાત સાચી, જોડાઈ જાય ખરી. તે વિભાજન પામે છે અને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે? હા, એ વાત ખરી કે ભાઈ જનીનો સાથે જોડાઈ જાય તો જેમ જેમ આ જનીનો છે એ ગુણન પામતા જાય એમ એમ જે આનુવંશિક જે આપણે બહારથી ડીએનએ નાખ્યું એ પણ કેવો બની જાય? આનુવંશિક. ક્લિયર? આ વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી. શું કહે છે? આ વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી. ખોટી વાત છે, બની જાય. તે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે? ના ભાઈ, તો અહીંયા બી અને સી તમારો આન્સર આવશે ફક્ત, બરાબર. પછી આગળ જુઓ, ઉષ્ણકટિબંધીય વિસ્તાર ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે કારણ કે એ નીચે તમને વિધાનો આપેલા છે, નીચે લખ્યું છે કે સાચો વિકલ્પ કયો છે. એનો મતલબ કે ભાઈ કયા વિધાનો સાચા છે ખોટા છે એ તમારે ઓળખવાના છે. મેં પીડીએફ બનાવીને બી આગળ એમસીક્યુ સોલ્વ કર્યા ને, કીધું તું વિધાનવાળા એમસીક્યુ બહુ આવશે આ વખતે. ખરેખર તમે જુઓ 2-3 એમસીક્યુ છોડીને છે, 1-2 એમસીક્યુ જવા દો, વળી પાછો એક વિધાનવાળો કે જોડકાવાળો ક્વેશ્ચન આવી જાય છે, બરાબર. ધ્યાન આપવા જેવું હતું તમારામાં. ઉષ્ણકટિબંધીય વિસ્તાર ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે કારણ કે એ ઉષ્ણકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગર રહ્યા છે અને તેથી જાતિ વૈવિધ્યકરણ, સાચી વાત છે. ખલેલ ના હોય તો જાતિ વૈવિધ્યકરણ તો આગળ વિસ્તૃત પામતું જ રહે. બી, ઉષ્ણકટિબંધ પર્યાવરણ વધુ મોસમી એટલે કે ઋતુકીય છે? ના, ઓછું છે ભાઈ. એની અંદર જે કહેવાય ને કે ભાઈ ઋતુકીય ફેરફારો ઓછા થાય, તો આ બી ખોટું આવશે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઉર્જા પ્રાપ્ત થાય? હા, સાચી વાત, કારણ કે ગમે એમ તો પૃથ્વીનો મધ્ય ભાગને સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટીકરણને પ્રોત્સાહિત કરે છે. હા, એ પણ સાચી વાત છે. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાગવા યોગ્ય છે? સાચી વાત છે. એટલા માટે તો ત્યાં કહેવાય કે ભાઈ જાતિ વૈવિધ્ય લાંબો સમય સુધી ટકી રહ્યું છે. તો એ સાચું, સી સાચું, ડી સાચું અને ઈ સાચું, બરાબર. બી સિવાયનું બધું એમ. તો હારી જુઓ, બી સિવાયનું બધું 3 નંબરનો આન્સર તમારો. એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ એટલે કે સ્નેપડ્રેગન છોડનું સંકરણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે તો સંતતિમાં કયા પ્રકારનું સ્વરૂપ પ્રમાણ થશે એ જણાવો. તો જુઓ, સીધી વાત છે. ગુલાબી છે તો કેપિટલ આર સ્મોલ આર, લાલ છે તો કેપિટલ આર કેપિટલ આર. અહીંયા સ્મોલ આર અને સ્મોલ આર અહીંયા જવાનો, તો આ ગુલાબી જ થવાના, બાકી વધે કેપિટલ આર જ થવાના. ટૂંકમાં આવનારી સંતતિ ગુલાબી અને લાલ બંને હશે. તો અહીંયા નીચે જોઈ લેવાનું કે ભાઈ લાલ પુષ્પ બી હશે અને ગુલાબી પુષ્પ પણ હશે, બરાબર. સફેદ ના આવે ક્યાંય, ફક્ત લાલ બી ના આવે, ફક્ત ગુલાબી બી ના આવે. આ ક્લિયર આન્સર આપણો. આગળ જો 128. આમને જૈવ વિવિધતાના નુકસાનનું મુખ્ય કારણ માનવામાં આવે છે? અતિશોષણ તો કે હા, સહવિલોપન તો કે હા, વિકૃતિ તો આપેલી જ નથી. સ્થાનાંતરણ આમાં ન આવે. આ વહીવટી નુકસાન અવખંડન આવે તો કે હા. આનું તમે ઇંગ્લિશમાં જોયું તો ખબર પડી જાય જોઈએ કે હેબિટાટ લોસ એન્ડ ફ્રેગમેન્ટેશન. હા, આ હેબિટાટ લોસ એટલે કે રહેઠાણ જે છે નાશ પામે, તો એના કારણે જૈવ વિવિધતા ઓછી થાય કે નહીં? તો કે સાચી વાત છે, હે ને. તો એ, બી અને ડી આ આન્સર આવશે તમારો બીજા નંબરનો. આગળ જુઓ હવે નેક્સ્ટ એમસીક્યુ કે રાઇઝોપસ આખા ગામને ખબર હોય કે ભાઈ આ તો બ્રેડ મોલ્ડની વાત કરે છે, બરાબર. એગેરિક્સ એક પ્રકારનું મશરૂમ છે, ખબર હોવી જોઈએ. તો પહેલામાં 3 અને ડીમાં 1. જો તો ભાઈ પહેલામાં 3 અને ડીમાં 1 આ એક જ છે, બરાબર. પછી યુસ્ટી લાગો તો ઓટોમેટિક સેટ થઈ જાય. શું થાય? સોરી, આંગારિયા ફૂગ એટલે કે સ્મટ ફંગસ. અને આ પક્ષીની આ જે છે એ ગેરુ રોગ માટે જવાબદાર છે. તમને ખબર છે ને આ ગેરુ રોગ ક્યાં થાય? રસ્ટ ફંગસ. હવે તો યાદ હોવું જોઈએ ભાઈ, ના હોય તો કંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ જો અટેમ્પ્ટ આપવાનો હોય તો એમાં વ્યવસ્થિત એનસીઆરટીની લાઈનો તૈયાર કરજો. 123માં નંબરનો એમસીક્યુ કે એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ કેપિટલ બી સ્મોલ બી, સોરી કેપિટલ બી સ્મોલ બી, બરાબર. કેપિટલ બી અથવા તો કેપિટલ બી સ્મોલ બી એમ. એ બીજના સફેદ રંગ સ્મોલ બી ઉપર પ્રભાવી છે. તો આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવો. શું કહે છે? અહીં લખ્યું છે કાળા રંગનું કાં તો કેપિટલ બી હશે કાં તો સ્મોલ બી હશે.
બરાબર. નીચે પૈકી કયા જનીન પ્રકાર તમે સંકરણ કરાવશો? તો આના માટે બી સીધી વાત છે, ટેસ્ટ ક્રોસ છે. શું છે ભાઈ? ટેસ્ટ ક્રોસ. ટેસ્ટ ક્રોસ તમને ખબર જ છે કે આપણને ખાલી ત્યાં બીજું આપી દઉં, ત્યાં આપણને એવી રીતે આપી દઉં કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી અથવા તો કેપિટલ ટી હોય તો એને આપણે જો કેપિટલ ટી જોડે સંકરણ કરાવીએ, બરાબર, કોઈ એક પિતૃ જોડે, તો અહીંયા તમને ખબર જ છે 50% પરિણામ મળતું હતું. કઈ રીતે? કેપિટલ અહીંયા સ્મોલ ટી અહીંથી અને અહીંથી આની જોડે આવશે, એક વખત આની જોડે આવશે, એના કારણે 50% અહીંયા થતું હતું. અને અહીંયા તો તમને ખબર જ છે 50% અહીંયા, બરાબર. તો ટૂંકમાં અહીંયા જેમ કેપિટલ ટી હતું બંને તરફ, આપણને ખબર ના હોય ત્યારે કસોટી સંકરણની અંદર આપણે શું કર્યું હતું? તો અહીંયા પણ જેમ ત્યાં કેપિટલ ટી હતું, અહીંયા શું આવશે? કેપિટલ બી જવાબ આવશે તમારો 3 નંબર. ક્લિયર? આગળ જુઓ. નીચે આપેલ આકૃતિમાં કયો ઘટક બહારની પાતળી દિવાલ અને અંદરની દિવાલ જાડી હોય? તો એ આવશે તમારા આ રક્ષક કોષ. શું આવશે તમારા? આ રક્ષક કોષ. આ જે રક્ષક કોષ જે છે એની અંદરની દિવાલ કેવી હોય? જાડી. બહારની દિવાલ કેવી હોય? પાતળી. એના લીધે જેની અંદર જ્યારે પાણી ભરાય ને એટલે એ ફૂલે. આપણે વાત કરી હતી, અંદર જાય એટલે ફૂલે એટલે ખુલે, એવું હતું, બરાબર. યાદ કરો. 132 નંબરનો MCQ જો. હવે નેક્સ્ટ, લુપ્તપ્રાય જાતિઓની એન્ડેન્જર્ડ સ્પીસીસ જે છે એની યાદી તૈયાર કરો. કોણ તૈયાર કરે? તો IUCN. કેટલો સિમ્પલ, આટલો ઇઝી ક્વેશ્ચન બી પૂછાય નીટમાં, તમે વિચારી લો. આગળ છે, જો આવ્યો જોડકો પાછું. અહીં જો, એક જનીના 2 કે તેથી વધુ વૈકલ્પિક કારકો, નામની અંદર જ વૈકલ્પિક કારકો આવી ગયા, એ આયર્યા વૈકલ્પિક કારકો. એની સામે 3 ડાયરેક્ટ અહીંયા જો ઓપ્શનમાં ગોતો તો એની સામે 3 અહીંયા આ એક જ છે ડાયરેક્ટ જવાબ. આને કહેવાય ભાઈ એલિમિનેશન મેથડ, બરાબર. શું કહેવાય આને? એલિમિનેશન મેથડ. ડાયરેક્ટ જ એક જ ઓપ્શન નક્કી કરીને સીધો જવાબ. આગળ જુઓ. હવે હિન્દ 2 હંમેશા DNAના અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, તો એ કેટલા બેઝ પેર હોય? એમ તો એ બેઝ પર 6 હોય. કેટલા હોય બેઝ પેર? 6. યાદ રાખવા જેવી વસ્તુ હતી આ, બરાબર. રંગસૂત્રના કાઇનેટોકોર્સ જે ત્રાકતંતુ સાથે કઈ અવસ્થામાં જોડાય? તો ભાજના અવસ્થામાં જોડાય અને પછી તમને ખબર છે ભાજન તલ બનાવે. શું બનાવતું હતું? ભાજન તલ. ક્લિયર? આગળ 136 નંબરનો MCQ જુઓ. જો એકદમ ફટાફટ, એકદમ ઇઝી, કે ભાઈ રોબર્ટ મેં એટલે ફટથી યાદ આવે કે 7 મિલિયન જેટલી જાતિ વિવિધતા એણે નક્કી કરી હતી, બરાબર. પછી રિવેટ પોપર એટલે પોલ ઓહરલિક યાદ આવવું જોઈએ. સીમાં 4 અને એમાં 3. જો એ આ એક જ છે, સીમાં 4 અને એમાં 3, બરાબર. આવી ગયો તમારો આન્સર. આગળ જુઓ. તો બધાને ખબર છે કે ફ્રેડરિક ગ્રિફિથ, તો ગ્રિફિથનો રૂપાંતરણનો પ્રયોગ તમને ખબર જ છે. એમાં 3 જુઓ, એમાં 3, 2માં છે 3 અને 4. આગળ જુઓ. હરગોવિંદ ખુરાના, તો એ તમને ખબર જ છે, જનીન સંકેત જોડે હોય. મેન્સેલ અને સ્ટારે છે ને અર્ધ રૂઢિગત DNA સ્વયંજનનનો જે કોન્સેપ્ટ હતો એ આપ્યો હતો. તો સીમાં 1 અને ડીમાં 4, ડીમાં 2, એમાં 3, તો બીમાં ઓટોમેટિકલી 4 થઈ જાય કે નહીં? ઇટ મીન્સ કે આ જેકોબ મોનાડે શું આપ્યું હતું? લેક ઓપેરોનનો કોન્સેપ્ટ આપ્યો હતો. આગળ જો. હવે નેક્સ્ટ, તો એક ગુચ્છી દ્વિકેસર. એક ગુચ્છી જે છે એ શેમાં આવશે? તમને ખબર છે, જાસૂદનું ફૂલ તમે જોયું છે, બધા એક જ હોય. દ્વિગુચ્છી જે છે આ છે ને મેં ચલાવેલું છે ભાઈ, તમારા MCQs વાળી જે PDF મેં લખાઈ હતી ને એમાં દ્વિગુચ્છીમાં વટાણ આવશે, બહુગુચ્છીમાં લીંબુ આવતું હતું, પરિલગ્ન લીની, બરાબર. અહીંયા નીચે તમે MCQ સેટ કરશો તો 3 નંબર જવાબ આવશે. આગળ જુઓ કે ભાઈ GLUT નામ જ છે ભાઈ ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર, તો ગ્લુકોઝનું ટ્રાન્સપોર્ટમાં મદદ કરે. શું કરે? ગ્લુકોઝનું ટ્રાન્સપોર્ટમાં મદદ કરશે. 1માં 4, 1માં 4, 1માં જ છે. ડાયરેક્ટ ભાઈ એલિમિનેશન મેથડથી આવી રીતે જવાબ આવે કે GLUT તમે ખાલી જુઓ, કાં તો પછી તમે આ જોઈ લો કે બીમાં 1 પણ એક જ છે, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, બરાબર. બસ આવી રીતે જ ફટાફટ આન્સર લખવાના છે. પછી આગળ જુઓ 140માં કે નીચેના પૈકી કયું વિધાન ઇકોલાઈમાં સ્વયંજનનની પ્રક્રિયા સંદર્ભે સાચું છે? તો જવાબ આવશે અહીંયા એ છે DNA આધારિત DNA પોલિમરેઝ બહુલીકરણને કારણે 5' ટુ 3' સાપેક્ષે એની સાથે સાથે 3' ટુ 5' દિશામાં ઉત્પ્રેરિત કરે છે. બી છે DNA આધારિત DNA પોલિમરેઝ, હા, એ બહુલીકરણને કારણે 5' ટુ 3' દિશામાં ઉત્પ્રેરિત કરે છે. તો આ તમારો જવાબ થઈ જશે કે ભાઈ DNA પોલિમરેઝ જે છે બહુલીકરણને કારણે એ 5' ટુ 3' દિશામાં આગળ વધે છે, બરાબર. આગળ જુઓ. હવે નેક્સ્ટ MCQ કે સાઇટ્રિક એસિડ છે,
જો આ તો તમને ખબર છે, ગ્લાયકોલિસિસ કોષરસમાં થાય. ગ્લાયકોલિસિસ ક્યાં થાય? કોષરસમાં. બીમાં 1 ગોતો. બીમાં 1 આ એકમાં જ છે. જો ડાયરેક્ટ એલિમિનેશન મેથડની મદદથી ફટાફટ જ આન્સર આવી જાય. આગળ કંઈ ચેક કરવાની જરૂર જ નહીં, કારણ કે બીજું સેટ જ નહીં થાય. બીમાં ક્યાંય 1 છે જ નહીં. બરાબર. આ રીતે આન્સર આપવાના હતા. એલિમિનેશન મેથડ બહુ ખરેખર કામ આવી હતી. ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર જે છે એના ચક્રના સોપાનોમાં ઓળખો કે જેથી પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટનું ઓક્સિડેશન સંકળાયેલ નથી, એટલે કે સક્સિનિલ એસિડનું સક્સિનાઇલ કોએન્ઝાઇમ એનું સક્સિનિક એસિડમાં રૂપાંતર થાય છે. આઇસોસાઇટ્રેટનું આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ બને છે. મેલિક એસિડનું છેલ્લે ઓક્ઝેલિક એસિડિક બને છે. પણ આ સક્સિનિક એસિડનું મેલિક એસિડ બનતું નથી ડાયરેક્ટ. બરાબર, યાદ હોય તો તમારો આ ડી જવાબ આવશે. 142માં 4 એમ. 143. શેરડીના પાકમાં નીચેના પૈકી કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે? જીબ્રેલિન. ચોખ્ખી લાઈન લખી છે એનસીઆરટીમાં બી. કભી આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય એના કારણે હેક્ટર દીઠ ઘણી બધી શેરડીનું ઉત્પાદન વધી જાય એવું લખ્યું છે કંઈ. બરાબર. હરિતખંડમાં આવેલું ડીએનએ કેવું હોય? તો બેવડી શૃંખલાયુક્ત તો છે પણ રેખીય કે વલય આકાર? તો એનસીઆરટીમાં આપણને વલય આકાર આપેલું છે, એટલે આપણે અહીંયા યાદ રાખવાનું હતું. વલય આકાર બેવડી શૃંખલાયુક્ત ડીએનએ અહીંયા હોય. વિધાન 1 જુઓ કે C3 વનસ્પતિઓમાં કેટલા O2 રૂબિસ્કો સાથે જોડાય છે અને પરિણામે CO2ના સ્થાપનમાં ઘટાડો થાય. સાચી વાત છે ભાઈ. C3 વનસ્પતિમાં છે ને આ રૂબિસ્કો 2 બાજુ કામ કરે. O2 સાથે બી જોડાય ને CO2 સાથે બી જોડાય, પણ O2 જોડે એનો લગાવ વધારે પાછો, એના કારણે CO2ના સ્થાપનમાં ઘટાડો થાય. વાત સાચી છે. વિધાન 2 જુઓ કે C4 વનસ્પતિમાં મધ્યપર્ણના કોષોમાં ખૂબ જ ઓછું પ્રકાશ પસંદ થાય. સાચી વાત છે, કારણ કે ત્યાં પુલકંજુકના કોષો હાજર હોય ને ભાઈ, તો બંને વિધાનો કેવા આવશે? સાચા. 3 નંબર આન્સર આવશે તમારો. આગળ જુઓ, દૈહિક સંકરણમાં નીચેના પૈકી શાનું જોડાણ થાય છે? બરાબર. તો અહીંયા યાદ રાખવાનું તમારે જીવરસનું જોડાણ થાય, એના લીધે 2 વિવિધ જાતો છે એકબીજા સાથે સંકળાય. 147માં જુઓ, નીચેના વિધાનો વાંચો ને સાચા વિધાનો છે એનું જૂથ પસંદ કરો બદામી લીલ એટલે કે ફિયોફાઇસી માટે. તો અલિંગી પ્રજનન સામાન્ય રીતે દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય. હા, આ લાઈન લખી છે તમારી એનસીઆરટીમાં. બીજું છે લિંગી પ્રજનન ફક્ત અંડજન્યુક કે લિંગજન્યુક પ્રકાર થાય. જો ભાઈ અહીંયા રમી ગયા તમારી જોડે, અહીંયા ફક્ત શબ્દ આપી દીધો, એવું નથી ભાઈ. અહીંયા સમજન્યુક પ્રકાર એ બી થાય. બરાબર, એટલા માટે આ તમારું ખોટું થઈ જશે. પછી જુઓ, ખોરાક કાર્બોદિત તરીકે સંગ્રહિત છે જે લેમિનારિન અથવા તો મેનિટોલ સ્વરૂપે હોય છે. વાત સાચી છે. અને મુખ્ય રંજક દ્રવ્યો A, C, કેરેટિનોઇડ્સ, ઝેન્થોફિલ્સ એ તમને ખબર જ છે, આપણે ચલાવ્યું છે, પીડીએફમાં આવ્યું હતું. પછી લાસ્ટ છે વનસ્પતિ કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. સાચી વાત છે. અને સામાન્યતઃ બહારની બાજુએ આલ્જીનના જિલેટિનનું આવરણથી આવરિત હોય. બરાબર, એ પણ સાચી વાત છે. ટૂંકમાં બી ખોટું છે, A, C, D, E સાચું છે. તો જોજો ધ્યાન રાખજો બી. અહીંયા બી ખોટું છે, A, C, D, E સાચું છે. A, C, D, E આ તમારો એ જવાબ આવશે ફર્સ્ટ. એના પછી જુઓ આન્સર કે ભાઈ જો એક નિવસન તંત્રમાં પ્રથમ પોષક સ્તરની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા NPP 100x હોય તો તે જ નિવસન તંત્રની તૃતીય પોષક સ્તરની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કેટલી હશે? તમને ખબર છે પ્રાથમિકથી દ્વિતીય, દ્વિતીયમાંથી તૃતીય જઈએ તો 10% જ આગળ વધે. તો પ્રાથમિકથી દ્વિતીયમાં એટલે કે 100માંથી 10% એટલે આગળ 10% જ જાય. તો અહીંયા 10x થાય. પછી દ્વિતીયમાંથી તૃતીયમાં આવે તો એનું 10માં ભાગનું થઈ જાય, તો 10x ભાગ્યા 10 કરીએ તો અહીંયા શું વધે? ખાલી x. એટલે અહીંયા તમારો જવાબ આવશે આ. બરાબર, 4 નંબર. ક્લિયર? આપેલી આકૃતિ ભાઈ તમને ફર્ટ દઈને યાદ આવવું જોઈએ. આ શેની આકૃતિ છે ભાઈ? મકાઈવાળી જે છે ને, ટેસલ્સ કરીને તમને આપેલું છે ઇંગ્લિશમાં, એ જ કે જે વાત પરાગનયનમાં મદદરૂપ થતું હતું. તો અહીંયા ફર્ટ દઈને તમારે 3 નંબરનો આન્સર ક્લિક કરી દેવાનો. આગળ જુઓ, ગુલાબ, વટાણા, કપાસ ને આંબો ને આવું બધું આપેલું છે. સામે પરિજાય, પુષ્પન, અષ્ટીલા ફળ ને હા જો કેરી એટલે અષ્ટીલા ફળ યાદ આવવું જોઈએ. ફટ દઈને ડીમાં 3 નંબર ચેક કરો તો ભાઈ આ એક જ આન્સર. સીધું એલિમિનેશન મેથડ ભાઈ, ખબર પડી? આગળ તમારે બીજું કંઈ ચેક કરવાની જરૂર જ નહીં. અને એ કોન્ફિડન્સ હોવું જોઈએ ભાઈ, જે છે એ તમને 100% યાદ આવવું જોઈએ કે ભાઈ હા આંબો એટલે કેરી એટલે અષ્ટીલા ફળ આવે ને આવે જ. એ તમને 110% ખાતરી હોય તો એલિમિનેશન મેથડ તમારા માટે વરદાન રૂપ સાબિત થઈ જ હશે. બરાબર, આગળ જોઈએ. હવે જો એક ગુલાબ પરિજાય થઈ ગયું, બરાબર. વટાણા થઈ જશે ધારાવર્તી, ખબર છે ને ભાઈ, ધાર ઉપર તો હોય બધા પેલા અંડકો એટલે ધારાવર્તી ચલાય વિન્યાસ. કપાસ તો વ્યાવૃત કલિકાંતર વિન્યાસ. ક્લિયર છે? આગળ હવે નેક્સ્ટ MCQ જુઓ. આ પણ MCQ મેં પેલામાં ચલાવ્યો હતો પીડીએફમાં. પ્લવનાશય એટલે કે વાતાશય અસ્થિમત્સ્યમાં હાજર હોય. જો ડીમાં 3 જુઓ તો ડીમાં 3 આ A અને ડીમાં હાજર છે.
પછી જો રેત્રિકા તો મૃદુકાયની અંદર હોય, આ યાદ રહ્યું હતું એટલે આસાનીથી આપણને આવડી જાય. પછી સ્ટોમોકોડ એ બી ખબર પડી જાય કે ભાઈ સ્ટોમોકોડ એ ક્યાં હશે? સામે મેરુદંડીમાં. ક્યાં હશે? સામે મેરુદંડી. તો સીમા 4, સીમા 4 જો અહીંયા એક જ છે. આ ખાલી તમે આ જોયું હોય ને સ્ટોમોકોડવાળું તોય તમને આવડી જાય. ખાલી તમે એટલું જોયું ને કે ભાઈ આ સ્ટોમોકોડને સામે મેરુદંડી એડ જોઈન્ટ કરી દો, એ 100% તમને યાદ હોય તો મતલબ આ તમારો આન્સર થઈ જાય. આગળ કંઈ વિચારવાનું જ નહીં. ડન. આગળ જો 152 કે ભાઈ તાંબુ મુક્ત કરતી આયુડી, બધાને ખબર છે મલ્ટીલોડ 375, બરાબર. પછી જો આ લખ્યું છે લિપસ લૂપ છે તો એનું આરોપણ કરવું પડે ભાઈ, હે ને. તો બીમાં 1 અને ડીમાં 3 જો તો બીમાં 1 અને ડીમાં 3 આ એક જ છે. વાહ, જવાબ થઈ ગયો આપણો ડાયરેક્ટ, હે ને. પછી એ પ્રમાણે એ તો સેટ થઈ જાય. બિન ઔષધીય આયુડી છે એ LNG20 અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા જે આયુડી છે એને પ્રોજેસ્ટાજેન્સ કહેવાય. ક્લિયર. 153માં જો ક્રાય 1 એન્ટીટ્રિપ્સિન ને ક્રાય 1 AB, ક્રાય 1 AC ઉત્સેચક બદલવાની સારવાર. આ ADA ઉત્સેચકની ખામી હતી ભાઈ, ખબર તો છે, હે ને. તો ડીમાં 2 સેટ કરો. ડીમાં 2 આ એકમાં જ છે ભાઈ. જો કેવા MCQ હતા ભાઈ, હાવ પપ્પુ MCQ પૂછ્યા હતા આજે. તો એક આન્સર આવડે એનો મતલબ બધા આન્સર આવડે એવા હતા આ જોડકાવાળાની. તો પૂછ્યા હતા પણ જો આમ તમને લોજિક લગાડતા આવડે ને તો કંઈ એટલા બધા અઘરા MCQ હતા નહીં. આગળ જુઓ હવે નેક્સ્ટ MCQ. વળી પાછું જોડકું. તરત યાદ આવે કે સામાન્ય શરદી તો રહીનો વાયરસ, હે ને. એડ્સ અને શરદી બેનું વાયરસનું નામ થોડું સરખા જેવું જ હતું. આનું રહીનો હતું ને પેલું શું હતું જરા કોમેન્ટમાં જણાવજો. હિમોજોઈન તો બધાને ખબર છે કે ભાઈ જે પ્લાઝ્મોડિયમ છે એ રક્તકણની અંદર દાખલ થતું અને પછી રક્તકણને તોડતું હતું અને એમાંથી હિમોજોઈન મુક્ત હતું. એના લીધે તાવ આવતો તો, યાદ હોય તો 40 ડિગ્રી આસપાસનો. યાદ આવ્યું કંઈ? એટલે બીમાં આવશે 1. બીમાં 1 આ એક જ છે. ચલો એ આન્સર આવશે તમારો. ક્લિયર? ક્લિયર. હવે આગળ જુઓ 156 સિમ્પલ MCQ તો ભાઈ આપી. લેપ્ટોટીન જો લેપ્ટોટીન તો એમાં રંગસૂત્રો પાતળા તંતુ જેવું દેખાય. ડીમાં 3 નંબર ગોતો તો ડીમાં 3 નંબર આ A અને Dમાં છે. પછી જો ઝાયગોટીન, ઝાયગોટીનમાં શું થતું? સાયનોપ્ટેનિમલ સંકુલ બનતું હતું. Cમાં 1 ગોતો. Cમાં 1 આ રહ્યો તમારો એ આન્સર થઈ ગયો. ક્લિયર છે. 157 જો યોની પટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. સાચી વાત છે ભાઈ, એ વર્જિનિટી કહી શકાય નહીં યોની પટલ હોય કે ના હોય. વિધાન 2 જો યોની પટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે તૂટે, એ ખોટી વાત છે ભાઈ, બરાબર. એનો મતલબ કે ભાઈ એ સાયકલ સવારી, ઘોડે સવારી કે એમાં કસરત કરતી વખતે તૂટી શકે. તો વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું. એક આન્સર આવશે તમારો. 158માં જુઓ. આમાં તમને ખાલી એ યાદ હોવું જોઈએ કે DNAમાં ATGC હોય અને RNAમાં AUGC હોય. બસ ક્લિયર. ઇટ મીન્સ કે અહીંયા જુઓ T તો A તો U, C તો G, A તો U, T તો A, G તો C, G તો C, C તો G, A તો U, U અહીંયા પણ સેમ એ રીતે જ T તો A તો U, T તો A, C તો G, C તો G, A તો U, T તો A, T તો A, C તો G, A તો U. બરાબર. આ રીતે તમારો આન્સર સેટ થતો તો 3 નંબર. ક્લિયર છે? આવડવું જોઈએ ભાઈ, ફટ. નેક્સ્ટ આવજો એકદમ ઇઝી આપી તમને. આ ખાલી છે ને આવી રીતે તમે લખ્યું હોત ને શોર્ટ ફોર્મ તો બી યાદ આવી જાત કે ભાઈ એક્સપાયરેટરી કેપેસિટી એટલે શું? TV પ્લસ ERV, હે ને એવું. પછી આ ઇન્સ્પાયરેટરી કેપેસિટી એટલે શું? TV પ્લસ IRV. પછી જો વાઇટલ કેપેસિટી, ફંક્શનલ કેપેસિટી, ફંક્શનલ રિડ્યુસર કેપેસિટી, એ તો ખબર પડી જ જાય હતું કે ભાઈ RV પ્લસ ERV જે છે એ શું હતું? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. વાઇટલ કેપેસિટી જે બાકી રહ્યો જવાબ. ક્લિયર. તમારો 3 નંબર જે છે એ સેટ થશે આન્સર આની અંદર. નીચેનામાંથી કયો રોગ સ્વપ્રતિરોગ રક્ષા માટે જવાબદાર છે? તો અહીંયા જુઓ એ આવશે માયોસ્થેનિયા ગ્રેવિસ, સંધિવા આવશે અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. આ બે નહીં આવે. આ જવાબ થઈ ગયો તમારો 3 નંબર. જો આગળ 161 નંબરનો MCQ કે નીચેના વિધાનો ધ્યાનમાં લો. એ છે ઉપરોક્ત સાચા દેહકોષ્ઠધારી પ્રાણી છે. હા ભાઈ છે. તરત જ આપણને જવાબ તરત ખબર પડી ગયો. અળસિયું માટી ખાય છે ને ભાઈ, ફળદ્રુપ માટી નીકાળે છે. તો સાચા દેહકોષ્ઠધારી પ્રાણી થયા કે નહીં? ખાઈને પાચન કરીને માટી નીકાળે છે
તો દેહકોષ્ઠ આખો સાચો થયો કે નહીં? તો એ આન્સર આવશે બી તમારો, બરાબર. એટલે કે અહીંયા 4 નંબર સાચું. વિધાન 1, ઉત્સર્ગિકામાં હેન્ડેલા પાસની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશશીલ છે. જો અહીંયા લખેલું જ છે અવરોહી, બરાબર. એટલે કે જો 2 પ્રકારની ભુજા હતી, એક અવરોહી અને આરોહી. અવરોહી એટલે અવરોહણ, એટલે કે ઉપર ચડવું. આ જે છે ઉપર ચડે એ. આ ભુજા જે છે પાણી માટે અપ્રવેશીલ હતી, યાદ કરો, અને ઇલેક્ટ્રોલાઇટ્સ માટે પ્રવેશીલ હતી. તો વાત તો અહીંયા સાચી છે. વિધાન બીજો, નિકટવર્તી ગૂંચળામય નલિકા સાદા સ્તંભીય બ્રશ બોર્ડરવાળી પ્રવર્તમય સપાટીવાળા અધિચ્છદથી આવૃત હોય છે, જે પુનઃશોષણ માટે સપાટીમાં વધારો કરે છે. 100% સાચી વાત છે. બંને વિધાનો કેવા છે? સાચા. કેવા છે? સાચા. આગળ વાત કરીએ. અચ્છા, આ પેજ કેમ આવું આવી ગયું ભાઈ? ચલો કંઈ વાંધો નહીં, સેટ કરી નાખીએ. જો શું લખ્યું છે અહીંયા? ઇંગ્લિશ નામ રાખવાના કીધા છે ભાઈ. જો ઉડતી માછલી તો આ એક્ઝોસિટસ, પછી એન્જલ ફિશ તો ટેરોફાઇલમ, મેગઝીન તો હેગફિશ અને પ્રિસ્ટસ તો સોફિશ. આ તમને એકાદું આવડે ને તો આવડે એવું હતું, બરાબર છે. આ એમસીક્યુમાં થોડુંક દમ હતું. આગળ જોઈએ કે નીચેનામાંથી કયો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ નથી? તો ગ્લુકેગોન, એ ખાલી પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ હતો. બાકી બધા જે હતા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ હતા, બરાબર. પછી અહીંયા બી જો એલિમિનેશનમાં તરત કામ આવ્યું હતું. ન્યુક્લિયસ તો ફોસ્ફોડાયસ્ટર બંધ હોય ને એની અંદર. બીમાં 4 ક્યાંય છે જ નહીં, જોઈ લો. આ તમારો જવાબ થઈ ગયો, બરાબર. આવી રીતે ખાલી એક આન્સર આવડે ને તો આખો ઓપ્શન સાચો પડી જાય. એવા ઇઝી એમસીક્યુ પણ હતા. જો આલ્ફા થેલેસીમિયા ખબર જ હોય બધાને 16, બીટા 11, ક્લાઇનફેલ્ટર તો એક્સ, અને આ ડાઉન સિન્ડ્રોમ તો 21મું રંગસૂત્ર. તો અહીંયા બી એવું જ હતું. આલ્ફા થેલેસીમિયા 16મું રંગસૂત્ર, બીમાં 4 ખાલી અહીંયા એકમાં જ હતું. જો આ બી ડાયરેક્ટ તમારા એલિમિનેશન મેથડથી આન્સર આવી જતો હતો. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફેસિયન્સનો ટીઆઈ પ્લાઝમિડ, ભાઈ નામ જ હતું ટીઆઈ, ટ્યુમર ઇન્ડ્યુસિંગ, ગાંઠ પ્રેરક. ટ્યુમર એટલે ગાંઠ, ઇન્ડ્યુસિંગ એટલે કે પ્રેરક, જે ગાંઠ કરે એવું પ્લાઝમિડ, એટલે તો એનું નામ પડ્યું હતું ગાંઠ પ્રેરક. ખબર પડી? ચલો ક્લિયર. આગળના ક્યાં ગયા? હા, આવી જો 168 નંબરના એમસીક્યુ જુઓ. 2 વિધાનો આપેલા છે. એ છે તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુના શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણ ડૉક્ટરોએ કરેલી. સાચી વાત છે. 6 મહિના સુધી તો માતાનું દૂધ પીવડાવશે. કારણ કે કોલેસ્ટ્રમ તરીકે ઓળખાતું જે દૂધ છે એ વધારે પ્રમાણમાં એન્ટીબોડીઝ ધરાવે છે કે જે પ્રતિકારકતા આપે છે. 100% સાચી વાત છે. કારણ બી સાચું છે અને વિધાન પણ સાચું છે અને સમજૂતી પણ છે. 3 નંબર આન્સર આવશે તમારો. નીચેનામાંથી કયો ગર્ભાશયની નળીનો ભાગ નથી? બરાબર. અંડવાહિની વાપ છે, તોમ્બિકા છે. હવે તમને તરત યાદ આવે કે અહીંયા તો ઇથિમસ નથી, પણ ઇથિમસ તો ભાઈ અંડવાહિનીની વાત થાય. તો અહીં તો ગર્ભાશયની નળી કીધું છે. સેતુ ક્યાં આવે છે ક્યાંય? બરાબર. તો એ 4 નંબર તમારો જવાબ આવી શકે. આગળ, નર અને માદા વંદામાં એક જોડ સાંધાવાળી તંતુમય કે રચના કે જેને પૂચ્છ શૂળ કહેવાય છે તે ખાલી જગ્યા ખંડમાં હોય તો 10મામાં આવશે. જો ભાઈ આમ તો વંદો પૂછવાનો નતા, પણ આ તો ભાઈ કંઈ નક્કી કહેવાય નહીં, નીટવાળા ગમે તે કરે. નીચેનામાંથી કયું પરિબળ હાર્ડી વેનબર્ગ સંતુલનને અસર કરતું નથી? તો સતત જનીન પૂલ જે છે આવું આપણે ક્યાંય વાંચ્યું નહોતું. જનનિક વિચરણ હતું, જનીન સ્થળાંતર હતું, જનનિક પુનઃસંયોજન પણ હતું. આ સતત જનીન પૂલ એવું કંઈ હતું નહીં. પછી જો આ મગજ અને એના ભાગ જે છે એના સામે એમના કાર્યો. તો હાઇપોથેલેમસ શું? હાઇપોથેલેમસની અંદર ચેતાકોષ માટે વધારાની જગ્યા પૂરી પાડે અને સમતોલન એટલે કે આપણે ચાલવામાં સમતોલન, એ તો ભાઈ મજાનું કામ છે. આપણે જો તમારા સાહેબે વ્યવસ્થિત ભણાવ્યું હોય તો યાદ હોય તો જે દારૂ પીવે ને મજાનું સંતુલન આખું ખોરવાઈ જાય એટલે ડોલતો કરી જાય, હે ને? યાદ કરો તો મજા છે ફર્સ્ટ આવશે. સીમાં 1 આ તમારો ડાયરેક્ટ આન્સર. ક્લિયર? હા, આવી રીતે જવાબ લખવાનો હોય. આગળ જુઓ હવે 173 નંબર આવી રહ્યો. પેંગ્વિન અને ડોલ્ફિન, તરત યાદ આવે કે ભાઈ આ તો કેન્દ્રાભિસારી ઉદ્વિકાસના ઉદાહરણ છે, બરાબર. પછી જો સક્રિય કલા વિસ્થિતિમાન પસાર થવા માટેનો તબક્કાનો પથ, તો અહીંયા તમારે યાદ રાખવા જેવું કે ભાઈ આ એસે ગાંઠ છે ત્યાંથી ઉત્પન્ન થાય, ત્યાંથી પછી એવી ગાંઠમાં જાય, પછી ત્યાંથી એવી બંડલમાં જાય, પછી બંડલની શાખા અને પછી પરકિંજીના તંતુઓ, એટલે કે ECA. આ જવાબ થાય તમારો DV, બરાબર. આકૃતિ જુઓ, અહીંયા જો એક્સ અને વાય એવું આપેલું છે, અને નીચે એવું લખ્યું છે કે ભાઈ જનીનનો ફાળો શું? તો એક્સ જે છે એક્સ ત્યાં શું આવશે?
ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. શું આવશે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. એટલે એ હશે તમારા પ્લાઝમિડ માટે ડીએનએની નકલો ના રેપ્લિકેશન આવશે અહીંયા. એક્સનો મતલબ શું થાય અહીંયા? રેપ્લિકેશન. પ્લાઝમિડના રેપ્લિકેશન માટે જરૂરિયાત પ્રોટીન્સ બનાવે છે. અને આ જે બીજું છે ROP, બરાબર, એનો મતલબ એમ થશે કે ભાઈ એ ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટેનું કામ કરશે. બરાબર. ખરેખર આમાં થોડુંક લોચા જેવું લાગે છે મને. આગળ જોઈ લો MCQ એ કે ભાઈ FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સ્ત્રીઓમાં અંડપુટિકાઓ પર અને પુરુષોમાં લેડિંગના કોષો. રમી ગયા બે અહીંયા લેડિંગના કોષો ના આવે. અહીંયા શું આવે? અહીંયા બીજા જે હતા ને સર્ટોલી કોષો એના ઉપર કામ કરે. લેડિંગના કોષો ઉપર તો LH કામ કરતું હતું. LL યાદ રાખવાનું હતું. બરાબર. આગળ કારણ જોઈએ કે ભાઈ સ્ત્રીઓમાં વૃદ્ધિ પામતી અંડપુટિકાઓ, આ ખોટું થઈ ગયું, અંડપુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે, જ્યારે પુરુષોમાં આંતરાલીય કોષો જે છે એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે. ફરીથી રમી ગયા ભાઈ, અહીંયા ફરીથી રમી ગયા તમારી જોડે. આંતરાલીય કોષો એન્ડ્રોજનનો સ્ત્રાવ ના કરે. કરે. બરાબર. આંતરાલીય કોષો એનું બીજું નામ ને લેડિંગના કોષો. બરાબર. જો ધ્યાન આપજો આગળ અહીંયા MCQમાં કે વિધાન આપેલું છે તમને. વિધાન કઈ રીતે છે કે FSH છે અંડપુટિકાઓ અને પુરુષોમાં લેડિંગના કોષો પર કામ કરે. રમી ગયા ભાઈ. લેડિંગના કોષો ના આવે. અહીંયા આવે તમારા જે બીજા પ્રકારના સર્ટોલી કોષો હતા એ આવે. બરાબર. એના પછી જુઓ કે ભાઈ કારણ શું છે? સ્ત્રીઓમાં વૃદ્ધિ પામતી અંડપુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે, જ્યારે પુરુષમાં આંતરાલીય કોષો એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે છે. હા, 100% સાચી વાત છે. એટલે કારણ સાચું આવશે, વિધાન ખોટું આવશે. બરાબર. આ તમારો જવાબ. આગળ જુઓ નેક્સ્ટ MCQ હવે. નીચેનામાંથી કઈ વિધાન ખોટું છે? તો બાયોરિએક્ટરનો ઉપયોગ નાના પાયે. ભાઈ બાયોરિએક્ટર નાના પાયે થોડું હોય. મોટા પાયે બેક્ટેરિયાનો ઉછેર કરવો હોય તો બાયોરિએક્ટર વપરાય. પહેલું જ ખોટું થઈ ગયું. જવાબ આવી ગયો તમારો. જો યાદ કરો, સાચું ખોટું હોય ને એના ઉપર આમ રાઉન્ડ મારવાનું મેં કીધું હતું જ્યારે PDF ચલાવી હતી ને ત્યારે. આગળ જો ગાડાના પેડા જેવી રચના, તારા કેન્દ્ર. તરત ખબર પડે. બીમાં એક ગોતો તો બીમાં એક ક્યાંય છે જ નહીં. સીધો જવાબ. આગળ વિચારવાનું જ નહીં. પછી જોઈ લેવાનું કે ભાઈ કણાપ સૂત્ર જે સેટેલાઇટ રંગસૂત્રમાં આવે, અક્ષસૂત્ર એટલે હવે બાકી શું રહ્યું? પક્ષમાં ઘસા. ક્લિયર. તંતુમય સાધો. તરત ખબર આવવું જોઈએ કે ભાઈ ખોપરીની વાત થાય છે. કંદુક ઉલુખલ સાંધો. ક્યાં હોય? ભુજાસ્થિ સ્કંદ મેખલામાં હોય. મિજાગ્રાનો સાંધો. ઘૂંટણ ભાઈ એક જ બાજુ વળે કે નહીં? બરાબર. તો મિજાગ્રાનો સાંધો. સીમા 4 જુઓ. સીમા 4 એ આ એકમાં જ છે. ડાયરેક્ટ જવાબ તમારો. બરાબર. હવે બાકી શું રહ્યું? કાસ્થિમય સાંધો. તો એ ભાઈ જે આપણો મણકા હોય એમની વચ્ચે જે શું ગોઠવાયેલી હોય? કાસ્થિ, જેને આપણે ગાદી કહીએ. ગાદી. નીચે માનવ ઉદ વિકાસના તબક્કા આપેલા છે, તો સાચા ક્રમમાં ગોઠવો. જો ધ્યાન આપજો. સૌથી પહેલાં કોણ આવ્યા હતા? તો હોમો હેબિલસ આવ્યા હતા. પછી આવ્યો હોમો ઇરેક્ટ્સ. પછી આવ્યો નિએન્ડરથેલેન્સ. પછી આવ્યો હોમો સેપિયન્સ. એટલે કે ADC અને આ બી આ રહ્યું ADCB. ક્લિયર છે? ચલો આગળ જોઈ લો. 181 નંબર. આ જોઈને તો તરત યાદ આવે કે નહીં? હૃદય સ્નાયુ. પણ અહીંયા બી રમી ગયા તમારી જોડે. અહીંયા હૃદય. ચલો મતલબ કે આને તો ભૂલી જ જાઓ તમે. બરાબર. હવે જો આગળ તરત યાદ આવે કે ભાઈ આ જે છે કેવા સ્નાયુ છે? દિશા સ્નાયુ છે, કે જે ક્યાં જોવા મળે તમને? તો કે ભાઈ જોવા મળશે તમને જઠરની અંદર. જ્યારે આ જે છે બાયસેપ્સ ટ્રાયસેપ્સની અંદર જોવા મળે. કંકાલ સ્નાયુ જેને કહેવાય. આ 4 નંબર તમારો જવાબ થશે. આગળ જુઓ. આ G1 S G2 એ ત્રણેય ભેગા થઈને કોષ કેન્દ્ર વિભાજન કરે ને પછી કોષ રસ વિભાજન થાય એટલે કોષ વિભાજન પૂરું થાય. તો તમારે ડાયરેક્ટ છે ને અહીંયા જવાબ જ લખવાનો હતો આ રીતે કે ભાઈ ECADB. આ રહ્યો તમારો 2 નંબર જવાબ. ECADB. બરાબર. નીચેનામાંથી કઈ ગર્ભ નિરોધન પદ્ધતિ પ્રાકૃતિક વારસામાં નથી? તો જો મતલબ કે આ દુઃખ શ્રવણ હતી. 3 જ તો હતી ભાઈ. સંવહન અંતરાલ અને સામયિક સંયમ. આ 3 હતી. આ વાઉલ્સ નથી. બરાબર. આ સંગત નથી. જો યાદ રાખજો. નથી ખાસ. ટાઇફોઇડ. અરે ભાઈ સાલ્મોનેલા ટાઇફી. એમાં 4 એક જ છે. આ રહ્યો આપણો જવાબ. ક્લિયર? યાદ રહે કે નહીં? એકદમ ઇઝી MCQ પૂછાયા હતા. પપ્પુ એકદમ. આવા આન્સર તો ભાઈ ઊંઘમાંથી ઉઠાણી પૂછો ને તોય આવડે. હાથી પૂગો તો વુકેરિયા. ખબર? દાદર તો ફૂગ પેલી ટ્રાયકોર્ડમાં એ હતી ને એ.
લેશમાનિયાસિસ તો પ્રજીવ છે એક પ્રકારનો. ચલો આગળ જુઓ. વાયુ કોષ્ઠોમાં ઓક્સી હિમોગ્લોબિન પહેલાં તો એક શરત તો હોવી જ જોઈએ, નીચો PCO2 ખાસ, બરાબર. અને એના સિવાય H+ની સાંદ્રતા વધારે એટલે pH ઓછી હોવી જોઈએ તો ઓક્સી હિમોગ્લોબિન જલ્દી બને. ચલો નેક્સ્ટ MCQ જુઓ આપણે અહીંયા. વિધાન: અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાંગ છે. 100% સાચી વાત છે. જ્યાં લસિકા કોષો સહિત બધા જ રુધિર કોષો અહીંયા બને. 100% સાચી વાત છે, બનશે અહીંયા. વિધાન 2 જુઓ. અસ્થિમજ્જા અને થાઇમસ ટી કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે. સાચી વાત છે, બરાબર. જો આ પણ સાચું છે અને આ પણ સાચું છે. સોરી, અહીંયા શું થયું છે? હા, અહીંયા ખાલી થાઇમસ જ આવશે, અસ્થિમજ્જા નહીં આવે. તો આ ખોટું થયું તમારું. ક્લિયર? આ સાચું છે, આ ખોટું થયું. તો જવાબ તમારો એ આવશે. ક્લિયર? આગળ જુઓ. પી તરંગ શું કરે? તો પહેલાં ભાઈ કર્ણકોનું વિધ્રુવીકરણ તો કરવું પડે કે નહીં. QRS શું કરશે? પછી ક્ષેપકોનું વિધ્રુવીકરણ કરે. તો એમાં 3, બરાબર. જો એમાં 3, બીમાં 2, બીમાં 2, પછી ટીમાં 4, પછી ક્ષેપકોનું વળી પાછું પુનઃધ્રુવીકરણ થાય અને ટીપી જે છે હૃદયના સ્નાયુઓ વિદ્યુતકીય વહન પાછું ચાલુ કરે. બરાબર. આ રીતે આન્સર આપવાનો હતો. વિધાન જુઓ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કેલોસમ કાય તરીકે ઓળખાતા ચેતાના બંધ મારફતે. સાચી વાત છે. કેલોસમ કાય જે એનાથી 2 જે ભાગ હતા જોડાયેલા હતા. વિધાન બી. મસ્તિષ્ક જે સ્તંભ છે લંબમજ્જા, પોન્સ અને બૃહદ મસ્તિષ્ક રમી ગયા ભાઈ. અહીં બૃહદ મસ્તિષ્ક ના આવે તમારી જોડે, બરાબર. એટલે આ વિધાન ખોટું, વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું. આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર? હવે જુઓ 189. અહીંયા બી તમને આરામથી ખબર પડી જાય ભાઈ. અંતઃસ્ત્રાવની વાત થાય એટલે સ્વાદુપિંડ તો યાદ આવવું જ જોઈએ. ડીમાં 2, આ 1 અને આ 2 છે, કંઈ વાંધો નહીં. સીમાં 1, એ પણ બંનેમાં છે, તો સી તો જોવાનું જ નહીં. વધ્યો A અને B. તો સંયુક્ત અધિચ્છદ જે છે એ તમને શેમાં જોવા મળશે? જો સીમાં 1 કરી નાખો પહેલાં એટલે એ ક્લિયર થાય. એક બાજુ સંયુક્ત અધિચ્છદ પાચનનળીના ગોબલેટ કોષો કે મુખ ગુહાની, તો મુખ ગુહા આવશે. એક કોષીય ગ્રંથીય સ્તર, એક ગોબલેટ કોષો હોય પાચનનળીની અંદર, બરાબર. આ રીતે તમારો જવાબ થશે એ. આગળ જો. ખોરાક સંગ્રહ માટે ફટ દઈને તરત યાદ આવવું જોઈએ કે ભાઈ આ તો અન્ન સંગ્રહની વાત થાય છે. પેશણી તરત યાદ આવવું જોઈએ કે આ તો ખોરાક દળવાની વાત થાય છે. ડીમાં 1 ગો, તો ડીમાં 1 તો આ 1, 2 અને 3 છે, બરાબર છે. પછી જો એમાં 4 અને ડીમાં 1, એ તો આ 1 જ છે. તમારો જવાબ થઈ ગયો. પછી આ તમારે યાદ રાખવાનું હતું કે સિનોઝોઇક એરા જે છે એ સસ્તનોમાં ત્યારે તમને સસ્તનો જોવા મળશે, જ્યારે મોઝેક એરા છે ત્યારે પક્ષીઓ અને સરીસૃપો. આ બેના આધારે તમે 4 નંબર ટીક કરી શકતા હતા. આગળ જુઓ. આ થોડુંક MCQ હતો ભાઈઓ, ગોખવા જેવું. સાચું કહેવાય ને ભાઈ કે ભાઈ આવા MCQ ખરેખર તમારે બહુ જ ડીપલી તમે અંદર જાઓ ને. તમે પેલો આજે 6થા ચેપ્ટરની અંદર ઉદ્વિકાસ જે છે 12મા ચેપ્ટરની અંદર 12મા ધોરણની અંદર એની અંદરથી આ પૂછી લીધું હતું, બહુ અંદરથી. વિધાન જુઓ. કણાભસૂત્રો અને હરિતકણ બંને આવરણોથી આવરિત હોય. સાચી વાત છે, 2 આવરણ હોય. પછી હરિતકણની સરખામણીમાં કણાભસૂત્રનું અંદરનું સ્તર ઓછું પ્રવેશશીલ હોય. 100% સાચી વાત છે ભાઈ સાહેબ, 100% સાચી વાત છે. બંને વિધાન કેવા છે? સાચા. ક્લિયર? 192 તો થઈ ગયા. ચલો હવે થોડાક જ બાકી છે. 193 જોઈએ કે ભાઈ ABO રુધિર જૂથ છે. પિતાનું B પોઝિટિવ છે, માતાનું A પોઝિટિવ છે, બાળકનું O પોઝિટિવ છે. તો એમના ક્રમશઃ જનીન પ્રકાર કયા? એકદમ ઇઝી હતું. જો બી તરત ખબર પડી જાય કે ભાઈ આપણને પિતાનું શું કીધું છે કે ભાઈ B, માતાનું શું કીધું છે A, બાળકનું કયું કીધું છે O, બરાબર. પોઝિટિવ છે એટલે તો બધું ચાલે. O છે તો સ્મોલ આઈ તો હશે જ અહીંયા. એનો મતલબ કે અહીંથી સ્મોલ આઈ આવ્યો હશે ને અહીંથી બી સ્મોલ આઈ આવ્યો હશે, હે ને? ત્યારે અહીંયા સ્મોલ આઈ ભેગું થયું કે નહીં? અને અહીંયા B છે આમનું, તો અહીંયા IB તો હશે જ ને. ક્લિયર? અને અહીંયા A છે તો એમને IA તો હશે કે નહીં? અહીંયા IA તો હશે જ. તો IA, IB અને II આ રહ્યું, આ એક જ છે જવાબ. એટલે કે એ જે છે 3 નંબરમાં જ આપેલું છે, એટલે ફક્ત એ જવાબ થશે. ક્લિયર? 194માં જુઓ. આ એક્રોમેગલી તરત બધાને યાદ રહેવું હતું કે એક્રોમેગલી એટલે શું? તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો વધારે પડતો સ્ત્રાવ થાય ને ત્યારે જે વિરૂપતા તમને જોવા મળે, તમને અલગ અજીબ ચહેરો બી આપ્યો હતો ચોપડીની અંદર. બીમાં 4 જુઓ. બીમાં 4 જે છે એ આ A અને 2 નંબરમાં છે. પછી જુઓ. કુંઠિત વૃદ્ધિ, અહીંયા પણ કુંઠિત વૃદ્ધિ, અહીંયા પણ કુંઠિત વૃદ્ધિ. આન્સરમાં જ જવાબ, ક્વેશ્ચનમાં જ જવાબ હતો.
બરાબર. તો ડીમાં 2 જો, ડીમાં 2 આ રહ્યું ને, આ તમારે 2 આન્સર થઈ ગયું. ક્લિયર. એલિમિનેશન મેથડ ખરેખર બહુ જોરદાર કામ કર્યું છે ભાઈ આ વખતે તો. પછી આ જુઓ કે ભાઈ આરએનએ પોલિમરેઝ 3. ચલો આ એમસીક્યુ તમારે થોડું જાતે કરવાનો. 195 વાળો. 196માં જુઓ કે ભાઈ આ જીએનઆરએચ છે, અગ્ર પિટ્યુટરીને એક્ટિવ કરશે. અગ્ર પિટ્યુટરી એલએચ અને એફએસએચ, બરાબર, આ 2 જે છે રિલીઝ કરશે. એફએસએચ સર્ટોલી કોષોને કામ કરે, હમણાં જ આપણે જોયું, બરાબર, કે જે શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદરૂપ થાય. જ્યારે એલએચ છે લેડિંગના કોષો એટલે કે આંતરાલીય કોષો ઉપર કામ કરશે અને એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરી પ્રશુક્ર કોષો બનાવશે. બરાબર. એ પ્રમાણે તમે હું બોલ્યો છું બધું સેટ કરી નાખજો, એબીસીડી બધું ઓટોમેટિકલી સેટ થઈ જશે. ક્લિયર. હવે 4 જ એમસીક્યુ છે લાસ્ટમાં. જોજો આ રહે કે કંઠનળી જારર ફાટોના છિદ્રો ધરાવે છે. ખોટી વાત છે, બરાબર. આ અમેરુદંડીની વાત છે. ક્લિયર. અહીંયા મેરુદંડ ગેરહાજર છે, સાચી વાત છે, એટલે તો એને અમેરુદંડી કહેવાય છે. મધ્ય ચેતાતંત્ર પૃષ્ઠભાગ છે. ના, અહીંયા વક્ષ આવે. શું આવે ભાઈ? અહીંયા વક્ષ આવે. હૃદય જો હાજર તો પૃષ્ઠભાગે હોય, આ સાચી વાત છે, બરાબર. પછી જો કે ભાઈ જો પૂંછડી હાજર હોય મળદ્વાર પછી પૂંછડી ગેરહાજર, આમાં જો બી જે છે ને એ તો સાચું જ છે. તો આ બી વાળું સાચું, મતલબ આ આન્સર નહીં આવે, બરાબર. પછી આપણે જોયું હમણાં જો હૃદય હાજર હોય તો પૃષ્ઠભાગે હોય, તો ડી પણ આવશે. તો આ ડી છે ત્રણેયમાં. ઈ જોઈ લો, મળદ્વાર પછી પૂંછડી ગેરહાજર, તો એ વાત બી સાચી છે મેરુદંડીમાં, એટલે 1 તમારા આન્સર આવશે. જક્ષતા મજ્જક ઉત્સર્ગીકમ, તરત યાદ આવવું જોઈએ કે જક્ષતા મજ્જક એટલે મજ્જક સુધી પહોળાયેલો હોય, મતલબ કે એનો હેન્ડલેનો પાસ છે મજ્જક સુધી ઊંડે ખૂંપેલો હોય. આ ડાયરેક્ટ તમારો જવાબ આવી ગયો છે, બરાબર. આગળ જુઓ વિધાન 1. ગૌસનો સ્પર્ધક નિષેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી 2 નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. ખોટી વાત. જુદા જુદા નહીં, એક જ સ્ત્રોત હોય એના માટે જો લડે તો બહુ ટાઈમ સુધી 2 જાતિ ટકી શકે અને કોમ્પિટિશન વધી જાય ને, બરાબર. ડિમાન્ડ સપ્લાય, ઝઘડો થાય પછી એમ. ડિમાન્ડ વધી ગઈ, સપ્લાય ઘટી ગઈ, પછી ઝઘડો થાય ને એના લીધે પછી 2 જાતિ ટકી શકે નહીં. વિધાન 2 જુઓ. ગૌસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે. તો આ સાચી વાત છે. ઉપર વિધાન 1 ખોટું છે, વિધાન 2 સાચું છે. લાસ્ટ જોઈ લો. હવે તરત આવડે એવું છે કે ભાઈ પહેલાં પ્રક્રિયાથી સક્રિય સ્થાને જોડાય, ઉચ્છેજક જોડે, પછી પ્રક્રિયાથી ઉચ્છેજક સંકુલ બનાવે, પછી કે ભાઈ પ્રક્રિયાથી રાસાયણિક બંધો તૂટે, બરાબર. ABD. પછી જોઈ લો સી એટલે નિપજ મુક્ત થાય અને પછી ઉચ્છેજક વળી પાછો પોતાની જગ્યાએ જતો રહે, વળી પાછો નવો પ્રક્રિયા ગૂંથશે. ભાઈ નીટનું ખરેખર પેપર છે ને 2024નું ઘણું ખરું સહેલું હતું. હા, એવા પછી 2, 4, 5 ક્વેશ્ચન તો આડાઅવળા થોડાક નીકળે અને નીકળવા જ જોઈએ ને. કે કટ ઓફ કઈ રીતે બને ભાઈ? બની શકે કે થોડુંક કદાચ આ વખતે કટ ઓફ હાઈ હોય, કારણ કે એક્ઝામનું લેવલ જોવા જઈએ મીડિયમ હતું. આમ એટલું બધું નીટ લેવલનું કહી શકાય નહીં. એલિમિનેશન મેથડ આપણે જોઈ કે ભાઈ ખાલી તમે એકાદ ઓપ્શન બી સેટ કરી નાખો ને, એકાદ જોડકાની અંદર એકાદું બી જોડકું જોડી નાખો ને, તો મતલબ નીચે આખો જવાબ આવી જતો હતો. એમ લોજિકથી બી આન્સર આવે હતા, તમે ના વાંચ્યું હોય તોય. એવા ઘણા આપણે એમસીક્યુ જોયા, 5, 7, 10 એમસીક્યુ તો હશે જ આરામથી. એમ ચલો કંઈ વાંધો નહીં. જે લોકોને નીટમાં સફળતા મળે છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને જો એવું લાગે કે મારા વખતે માર્ક્સ નહીં આવે તો કંઈ વાંધો નહીં. જો તમારી પરિસ્થિતિ અનુકૂળ હોય તો ડ્રોપ લઈ શકાય. પરિસ્થિતિ અનુકૂળ ના લાગતું હોય તો આગળ જે પણ ફિલ્ડમાં વધવું હોય એડમિશન લઈ લેવાય, પછી આગળ દેખ્યું જાય, બરાબર. ડિસિઝન ઇઝ યોર્સ. ફાઇનલ ડિસિઝન તમારું પોતાનું જ હોવું જોઈએ. ક્લિયર છે?